જય શ્રી કૃષ્ણ. હરિએ નમઃ. આ યોગીની એકાદશી વિષ્ણુ ભગવાનને પ્રિય છે. તે કરવાથી શું ફળ મળે છે, ક્યારે કરવી એકાદશી અને એકાદશીની વાર્તા અને ભજન. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભી ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકૈકનાથમ. હું ભગવાન વિષ્ણુનું સ્મરણ કરું છું, જેનું સ્વરૂપ શાંત છે, શેષનાગની શૈયા પર સૂતા છે. તેની નાભીમાંથી કમળ નીકળ્યું છે, જે દેવોના દેવ છે, વિશ્વના આધાર સર્વવ્યાપી છે, નીલમેઘ જેવા વર્ણવાળા, જેનું અંગ શુભ અને મનમોહક છે. લક્ષ્મીજીના સ્વામી, કમળ જેવા નેત્રવાળા અને યોગીઓ પણ જેનું ધ્યાન ધરે છે, તે વિષ્ણુ ભગવાનને હું વંદન કરું છું, જે ભય હરનાર છે અને સર્વલોકના સ્વામી છે. હવે આ યોગીની એકાદશી વ્રત 2026માં જેઠ મહિનાની વદ પક્ષમાં 10 જુલાઈ સવારે 8:16 ચાલુ થશે અને પૂર્ણાહુતિ સવારે બીજે દિવસે 5:22 થાય છે. અને વૈષ્ણવ સંપ્રદાય માટે 11 જુલાઈ શનિવારે કરવાનું રહેશે અને પારણા 12 જુલાઈ અને 6:02 કરવાના રહેશે. હવે સાંભળીશું આ યોગીની એકાદશી વ્રતની કથા અને તેનું ફળ. યુધિષ્ઠિર પૂછે છે વાસુદેવ પુત્ર કૃષ્ણ ભગવાનને, જેઠ માસમાં કૃષ્ણ પક્ષમાં જે એકાદશી તેનું નામ અને મહાત્મ્ય કહીને સંભળાવો. યુધિષ્ઠિર કૃષ્ણ ભગવાનને કહે છે. શ્રી કૃષ્ણ બોલ્યા, હે કુંતી પુત્ર, જેઠ માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે તે યોગીની એકાદશી છે. સંસાર સાગરમાં ડૂબેલા મનુષ્યને તારવા માટે આ ઉત્તમ એકાદશીની તિથિ છે. આ વ્રત કરનાર ગમે તેવો પાપી હોય તો પણ નરકના દરવાજા તેને જોવા પડતા નથી. આશાપુરીના રાજાધિરાજ કુબેર સદાય શિવની ભક્તિમાં મગ્ન રહેતા હતા. તેને હેમમાલી નામનો એક યક્ષ હતો, જે કુબેર માટે પૂજાના ફૂલ લાવતો હતો. હેમમાલિનીને તેની પત્નીનું નામ હતું વિશાલાક્ષી, જે અત્યંત સ્વરૂપવાન હતી. તે યક્ષ પોતાની પત્નીને ખૂબ જ ચાહતો હતો. તે પોતાની પત્ની વિના એક ઘડી પણ રહી ન શકતો હતો. એક દિવસની વાત છે. હેમમાલી માનસરોવરમાંથી કમળના ફૂલો લાવીને ઘરમાં જ રોકાઈ ગયો. તે પોતાની પત્નીની પ્રેમજાળમાં જકડાઈને કુબેરના ભવનમાં ફૂલ આપવા ન ગયો. કુબેરે બપોર સુધી હેમમાલિનીની રાહ જોઈ. તે આવ્યો જ નહીં. પૂજાનો સમય પસાર થઈ ગયો અને કુબેર ક્રોધિત થઈને સેવકને હેમમાલીના ઘેરે મોકલ્યો. થોડી વારમાં સેવક પાછો આવ્યો અને કહેવા લાગ્યો, હે રાજા, એ તો પોતાની પત્નીના કામમાં મોહિત બની ગયો છે. કુબેર ક્રોધિત થઈને હેમમાલીને બોલાવ્યો અને કહેવા લાગ્યા, હે પાપી દુષ્ટ, તે ભગવાનની અવહેલના કરી છે. આથી શ્રાપ આપું છું, કોઢથી યુક્ત અને પત્નીથી વિમુખ થઈને બીજે ચાલ્યો જા. કુબેરના કહેવાથી એ સ્થાનેથી એનું પતન થયું અને કોઢથી આખું શરીર પીડાવા લાગ્યું. પરંતુ શિવ પૂજાના પ્રભાવથી તેની સ્મરણ શક્તિ જળવાઈ રહી. તે ફરતો ફરતો મેરુ શિખર પર ગયો. ત્યાં મુનિ માર્કંડેય ઋષિના દર્શન થયા. પાપી યક્ષે મુનિના ચરણોમાં વંદન કર્યા. તે ભયથી કાંપતો હોવાથી પૂછ્યું, તને આવો ભયંકર કોઢ કેવી રીતે થયો? યક્ષ બોલ્યો, ઋષિજી, હું કુબેરનો અનુચર હેમમાલી છું. હું દરરોજ માનસરોવરમાંથી ફૂલો લાવીને કુબેરને આપતો, પણ એક દિવસ પત્નીના સહવાસ સુખમાં ફસાઈને સમયનું ભાન ન રહ્યું. આથી રાજા કુબેરે ક્રોધિત થઈ શાપ આપ્યો અને કોઢથી ઘેરાઈ ગયો અને પત્નીથી પણ વિખોટો પડી ગયો. હે મુનિવર, સંતો તો પરોપકારી હોય છે. આથી મારા દુઃખનો કોઈ ઈલાજ બતાવો. ઋષિ માર્કંડેય બોલ્યા, તારી વાત સાચી છે. હું તને તારું કલ્યાણ થાય, દુઃખમાંથી મુક્ત થાય અને શાપ તારો દૂર થાય એવું વ્રત તને જણાવું છું. તું જેઠ માસની કૃષ્ણ પક્ષમાં એકાદશી આવે છે તેનું વ્રત કરજે. તેના પુણ્ય પ્રભાવથી તું શ્રાપમાંથી મુક્ત થઈશ. હે યુધિષ્ઠિર, માર્કંડેયના ઉપદેશથી તેણે યોગીની એકાદશીનું શ્રદ્ધાપૂર્વક વ્રત કર્યું. એ કૃષ્ણ ભગવાને તેને કહ્યું. વ્રતના પ્રભાવથી તેને પાપમાંથી મુક્તિ મળી અને કોઢ દૂર થયો. દિવ્ય શરીર પ્રાપ્ત થયું.
આ વ્રતનું અનુષ્ઠાન કરવાથી તે પૂર્ણ રીતે સુખી થયો. આ વ્રત એટલું શ્રેષ્ઠ છે કે 88,000 બ્રાહ્મણોને ભોજન કરાવવા જેટલું ફળ પ્રાપ્ત થાય છે. આ મહાત્મા સાંભળવાથી કે વાંચવાથી મનુષ્ય બધા જ પાપોમાંથી મુક્ત થઈ જાય છે અને વૈકુંઠવાસને પ્રાપ્ત થાય છે. આ વ્રત કરવાથી તમામ કષ્ટો દૂર થાય છે. જીવનમાં સુખ અને સકારાત્મક ઉર્જા વધે છે. ભાગવદ્ ગીતાના પાઠ કરવાથી આ દિવસે પિતૃદોષ દૂર થાય છે અને પિતૃઓ પ્રસન્ન થાય છે અને વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવાથી શ્રીહરિ પ્રસન્ન થાય છે અને વૈકુંઠ પ્રાપ્તિ થાય છે. હવે આજે સાંભળીશું આજનું એકાદશીનું ભજન. મારું મન સતસંગમાં શ્યામ મારા સત્સંગમાં આવજો. મારું મન સત્સંગમાં શ્યામ મારા સત્સંગમાં આવજો. ઓરળિયામાં જાવ ત્યારે ઓધવરાયને જોયા. ઓરળિયામાં જાવ ત્યારે ઓધવરાયને જોયા. ઓસરીમાં રમે ઘનશ્યામ રે શ્યામ મારા સત્સંગમાં આવજો. મારું મન સત્સંગમાં શ્યામ મારા સત્સંગમાં આવજો. જળ ભરવા જાવ ત્યારે જાદવરાયને જોયા. જળ ભરવા જાવ ત્યારે જાદવરાયને જોયા. બેડલા ચડાવે ઘનશ્યામ રે શ્યામ મારા સત્સંગમાં આવજો. મારું મન સત્સંગમાં શ્યામ મારા સત્સંગમાં આવજો. ગાય દોવા જાવ ત્યારે ગોવિંદને જોયા. ગાય દોવા જાવ ત્યારે ગોવિંદને જોયા. વાછરું વળાવે ઘનશ્યામ રે શ્યામ મારા સત્સંગમાં આવજો. મારું મન સત્સંગમાં શ્યામ મારા સત્સંગમાં આવજો. મય વલોવા જાવ ત્યારે માધવરાયને જોયા. મૈડા વલોવું ત્યારે માધવરાયને જોયા. માખણિયા ખાય ઘનશ્યામ મારો શ્યામ શ્યામ મારા સત્સંગમાં આવજો. મારું મન સત્સંગમાં શ્યામ મારા સત્સંગમાં આવજો. સત્સંગ કરવા જાવ ત્યારે શામળિયાને જોયા. સત્સંગમાં જાવ ત્યારે શામળિયાને જોયા. ગોપીઓની સાથે ઘનશ્યામ રે શ્યામ મારા સત્સંગમાં આવજો. મારું મન સત્સંગમાં શ્યામ મારા સત્સંગમાં આવજો. શ્યામ મારા સત્સંગમાં આવજો. જય શ્રી કૃષ્ણ. હરિએ નમઃ.